બધા જ કૃષ્ણ જેવા મિત્રોને મારા હેપી ફ્રેન્ડશિપ ડે. કેમ કે બધા મિત્રો મારા કૃષ્ણ જેવા જ છે. ગમે ત્યારે હું એમને કંઈ પણ કામ હોય તો કોઈ દિવસ નિરાશ નથી થતો. એટલે બધાને ફ્રેન્ડશિપ ડેની શુભકામનાઓ. 3 દિવસ શુક્ર શનિ રવિવાર છે ને કોરોના જેવી હાલત થઈ ગઈ હતી. ઘરમાં ને ઘરમાં રહેવાનું. જવાતું હતું ખરા પણ બહુ દૂર ના જઈ શકાય. વરસાદની આગાહી હતી. ગયા હતા બારે પણ બહુ નજીકમાં ગયા હતા. બહુ લાંબે 50-100 કિલોમીટર ના જવાય અને જવાય એવું હતું પણ નહીં. આગાહી હતી અને ઘણી જગ્યાએ ખૂબ વરસાદ પણ પડ્યો અને ઘણા લોકોને બહુ બધું નુકસાન પણ થયું છે. આજે છે ફ્રેન્ડશિપ ડે તો એ મમ્મી પપ્પાને ફ્રેન્ડશિપ ડે. જોરદાર અંધારું છે. વરસાદ આવશે કે નહીં આવે નક્કી નથી. ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જોકે આ તો પાણી જાણી જોઈને ભરેલા હોય ને એવું લાગે છે. ડાંગર છે કદાચ ચોખા. અને આ એ જગ્યા છે ને જ્યાં ઓલું ગીત ઉતર્યું હતું 4 બંગડી વાળી ગાડીઓ. રિંગ રોડ ઉપર સર્વિસ રોડ. નીલગાય છે, નીલગાય રોજડી અને એકદમ લીલું છમ છે. બધું લીલું થઈ ગયું. 1 અને 2 અહીંયાનું કુતુબ મિનાર. અને અમે કરીએ છીએ ઓફરોડિંગ. અમારી થાર હારે છે ને, થારનો ઓફરોડિંગ મજા આવી જાય. રોજ આવા રોડ ઉપર ચલાવવાની હોય ને તો કમરનો દુખાવો થઈ જાય અને ગાડી વહેલી પતી જાય. ગાડી હોય તો ગાડી ને એક્ટિવા હોય તો એક્ટિવા. અને અત્યારે જે આ ચોમાસામાં ખાડા પડ્યા છે ને, દિવાળી ઊંધી નહીં પૂરાય. ગુવા પડશે જો થોડો મોટો ખાડો છે. ધોવાણ થઈ ગયું. એસ્ટેટ છે કઠવાળા GIDC. મોટા એસ્ટેટ છે. આજ રવિવાર છે ને એટલે રજા છે. બાકી અહીંયા લોકો કામ કરતા હોય અને ટ્રકો ગાડીઓ મોટી આવે ને એના લીધે આ રોડ જલ્દી તૂટી જાય. આ લોકોને તો ક્યારે રિપેરિંગ થાય નક્કી જ નહીં. સિટીમાં તો હજી થઈ જાય વહેલા. ચેનલ કે આવડું મોટું ક્રિકેટ ઓલું કયું ક્રિકેટ બોક્સ બને છે. બોક્સ ક્રિકેટ ગઈ ભેંસ પાણી મેં ચલાવતા ત્યાં તમે ન બોલવાનું બોલો છો. આમ બોલો, આમ ચલાવો ને આમ ચલાવો. એ સામે રિક્ષા આવીને બાઇક આવીને તમે રોજ ચલાવતા એમને ખબર હોય. આ એક્ટિવા બાઇક ચલાવતો હોય ફાસ્ટ ચલાવતો, ધીમી ચલાવો. કાંઈ ફાસ્ટ ન હોય. અત્યારે કલાકથી ચલાવે 1 કિલોમીટર નથી કાપ્યું. ભગાવવા માટે જ આપણે આગળ વયા ગયા બધા. હા, કાંઈ પડીએ નહીં. એટલું આપણે ન હોય, આવડે નહીં. ફાવે તો ઉપરથી લઈ લે ચલાઈ લે. પડી હોય તો કેવી થઈ જાય અત્યારે. મોર તો જો આ શોર્ટકટ બતાવ્યો હશે મેં પે. આ તો આપણા ઘરે જવાતું હશે સીધા અહીંયાથી. પબ્લિક તો છે ને જ્યાં જોવો રવિવાર એટલે આવી છે નહીં. સારી જગ્યા ખુલ્લી. મેં તો કરાવી લીધો ચાંદલો. હવે જાગુનો વારો છે. લાઈન માં જાય ને કે બીજા
હજી આપણે કાલે જ ગાય માટે વાત કરતા હતા ને કે અમદાવાદમાં ગાયો ક્યાંય દેખાતી નથી. આજે એટલે જેવું વિચારો ને એવું તરત થઈ જાય. આપણે સારું વિચારે તો સારું. ગાયો દેખાવા માંડી. જો અહીંયા કેટલી 500 ગાયો છે ગૌશાળામાં. આ બધું ગાયો માટે જ ઉગાડ્યું હોય. પછી ગાયોને ખવડાવવા થાય. અને આ મંદિર રહ્યું ને અત્યારે ખેતરોમાં છે પણ 7-8 કિલોમીટર અંદર છે. અને પેલા છે ને એસજીઆઈ ઉપર જે ઇસ્કોન મંદિર છે ને એ બી એવું જ હતું. ચારે બાજુ ખેતરો હતા. અત્યારે ત્યાં ચારે બાજુ બિલ્ડિંગો બની ગયા. અહીંયા બી છે ને વહેલા મોડા બધા બની જશે મકાનો બધું. અહીંયા ભાવ વધી જવાનો છે. બૂમો પાડતો તો છોકરો, હેલો બ્લોગ. મેં કીધું હા હા. એટલો મસ્ત અવાજ આવે છે ને. મોર એટલા બધા બોલે છે. હજી મેં આવો કરે છે. મેં એટલે વરસાદ આવશે. સુરતમાં છે ને જયારે આપણે અમદાવાદ થી થોડાક બહાર નીકળીએ ને કંઈક નાનું એવું ખેતર કે એવું કંઈક દેખાઈ જાય ને તો આપણે આમ ખુશ થઈ જાય. જેમ જેમ અંદર જતા જઈએ ખેતરો આવતા જાય ને પછી ઓલું ખેતર છે ને એમ થાય કે કાંઈ હતું જ નહીં એવું લાગે. જેમ આપણે પહાડમાં જઈએ ને બરફમાં તો શરૂઆતમાં કેમ રોડની સાઈડમાં પહાડમાં નાના ટેકરા હોય પણ એમ થાય કે ઓહો બરફ મળી ગયો. જેમ જેમ આગળ જતા જઈએ ને બરફ વધતો જાય, બરફના પહાડો વધતા જાય. અત્યારે એવું જ છે. જયારે ગામડામાં ફ્લેટ બની ગયા છે. જો એકદમ ગામડું હતું તો અહીંયા ફ્લેટ. સામાન છે બળિયાદેવ નું મંદિર, બળિયાદેવ મહારાજ. અહીંયા ફ્લેટોનું કામ ચાલુ છે. એટલે એને 5 વર્ષ વધારે જીવવું હોય ને આવી જાય ગામડા સાઈડ. બાકી ખેતી ફાવતી તો ખેતી એનાથી તમને બીમારી ન થાય, શરીરે સારું છે. આખો દિવસ તમારે ખેતરમાં કરો ચંપલ વગર તો નંબર એ નો આવે. ગામડામાં છે ને લોકોને નંબર આમથી ઓછા હોય નહીં. ચોખ્ખું ખાવા પીવા મળે, 5 મળે, 7 વાગે ઘરે.
અહીંયા તો છે ને બહુ ભાવ છે જમીનોના, એટલે અહીંયા તો કઈ વાત ન થાય. પણ અમારા ગામ બાજુ છે ને હજી વાંધો ન આવે. ક્યારેક મકાન બનાવી રહેવું હોય, મકાન તો છે જો કે બધી સુવિધા પણ છે. માત્ર ટોપી ઉપર ચશ્મા લગાડ્યા હતા તો પડી ગયા. હવે ક્યાં પડી ગયા ખબર નહીં. એના એ રોડે ગયા હોય તો મળી જાત. રોડ ખરાબ હતો ને એટલે આ મેન રોડ ઉપર આપણે નીકળી ગયા. આપણે મનાલી ગયા ને ત્યારે આપણી ગાડીની બાજુમાં એરબડ પડ્યા હતા, બરોબર, તો આપણે લઈ લીધા. અત્યારે બી ચશ્મા આપણા પડી ગયા, તો જેને મળશે એ લઈ લે. વાપરવા જેવા હશે તો વાપરશે, નહીં તૂટી ગયા હોય તો. થોડીક વાર ગામડાની મજા લઈ લીધી, પાછા હતા ત્યાં ત્યાં આવી ગયા. ગરદીમાં ને ટ્રાફિક ને અવાજ ને ઘોંઘાટ ને માટી ને ધૂળ ને, અને ત્યાં એટલી શાંતિ હતી ને. અને અહીંયા ચારે બાજુ કન્સ્ટ્રક્શન ચાલુ, ગાડીઓની લાઈનો લાગી. આ રોડ જોઈને છે ને ઓલું ગીત યાદ આવે, ચલો દિલદાર ચલો ચાંદી કે પાર ચલો, એવા રસ્તા છે. એક જ બિલ્ડિંગમાં એટલી બધી હોટલો ને રેસ્ટોરન્ટો છે ને કે એની કોઈ હદ નથી. આખું બિલ્ડિંગ ખાલી છે ને આનંદી હોટલોથી. રિંગ રોડ ઉપર તો એટલું કન્સ્ટ્રક્શન ચાલુ છે ને કોઈ હદ નથી. હવે થઈ ગઈ નાસ્તાની લારીઓ બધી ચાલુ. અહીંયાનો સૌથી મોટો મોલ રાજન સિનેમા, કુરિયર કાઠિયાવાડી છે, મિસ્ટી છે. શનિ રવિ છે ને લોકો ઘરે બનાવતા જ નહીં, જમવાનું બહાર જ ખાઈ લેવાનું, જે મળે એ શીખી જવાનું. દુકાનો અને રેસ્ટોરન્ટમાં તો છે ને અત્યારે વેટિંગ હોય. અને આ તો હજી ઓછું છે. નિકોલમાં તો છે ને પગ મૂકવાની જગ્યા ના હોય. ભાજી પાવ ખાવા હોય ને તો કલાક બેહાડે, એટલી લાઈન લાગી હોય. પકોડી ખાલી થઈ જાય, એક પકોડી ના વધે. જે હોય બધું, ચોળાફળી હોય ચોળાફળી, સમોસા હોય સમોસા, જે કાંઈ હોય ને બધું વેચાઈ જાય શનિ રવિ. લોકો નીકળી જ જાય બધા. કોઈ બી ધંધો કરો ને એમાં ખાણી પીણીનો, એમાં તો ખોટ આવે જ નહીં. જય મેલડીમાં. અરે આ પાણીપુરી, મોમોઝ ને બાપા સીતારામ. હવે તો બોલો આઈસ્ક્રીમ માં દુકાનો થઈ ગઈ મોટી મોટી. દાબેલી, વડાપાવ, સેન્ડવીચ, પીઝા. ઘરે ખીચડીનું શાક થઈ ગઈ છે મસ્ત. બપોર એનું શાક હતું ભીંડા અને હમણાં જ ખુલી ને. એનું હતું ભીંડો અને ગલકા, અને હવે ખીચડી બનાવી નાખો એટલે ગલકાનું શાક ને ખીચડી. ધીમે ધીમે આજનો વિડીયો આટલો જ. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.